અરે વાહ, મને કેમ આજે એવું જણાય કે મારી પાછળ કોઈ મહાત્મા આવીને ઊભા છે. તો લાવ હું એમને જરા પૂછું કે આપ કોણ છો અને ક્યાંથી આવો છો. અરે મહાત્મા, આ તો વનવગડો કહેવાય. આ વનવગડાની અંદર આ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો. અરે ભગત, વનવગડાની અંદર ગાયું ચારું છું. ભૂખ બહુ લાગી છે, માટે તમારી જોડે કઈ જમવાનું હોય તો મને આપો. અરે મહાત્મા, કેવી વાત કરો છો. આ તો રેતીનું રણ કહેવાય અને રેતીના રણની અંદર મારી જોડે એવો થાઢો ટુકડો હતો, એ પણ હું જમી ચૂક્યો છું. અરે ભગત, અરે આ મહાત્મા, તમારું નામ તો જણાવો. અરે મહાત્મા, મારું નામ તો હરિયો છે, પણ લોકો મને હરજી પાટી તરીકે ઓળખે છે મારા નાથ. અરે હરજીભાઈ, અરે આ મહાત્મા, તો આજે તમારે લોટડીમાં પાણી હોય તો મને થોડુંક પાવો. અરે મહાત્મા, આપ તો જાણો છો કે અહીંયા દૂર દૂર સુધી રેતીનું રણ કહેવાય અને રેતીના રણની અંદર પાણી ન હોય, એટલા માટે મારી લોટડીમાં થોડું પાણી હતું, એ પણ હું પી ગયો છું. અરે હરજી, અરે મહાત્મા, તો આજે તમારા પાઠડિયા બકરા દોઈ અને મને થોડુંક દૂધ પાવો. અરે મારા નાથ, આ તો પાકડિયા બકરા કહેવાય. આ પાકડિયા બકરા દૂધ ના આપે. અરે હરજી, અરે આ મહાત્મા, આ મહાત્માની વાણી ઉપર વિશ્વાસ રાખીને આજે તમારા પાઠડિયા બકરા દો. અરે મહાત્મા, શું કામ અઠ કરો છો. બકરા મારા ચરાવું હું, મને ખબર છે કે મારા બકરા પાકડિયા કહેવાય, આ દૂધ ન આપે. અરે હરજી ભગત, અરે મહાત્મા, તમે જુઓ તો ખરા, જરૂર દૂધ છે. અરે લાવ, આ મહાત્મા બહુ અઠ કરી રહ્યા છે, તો લાવ આજ હું મારા પાકડિયા બકરા દઉં, એમની વાણી ઉપર વિશ્વાસ રાખું. હે પાકડિયા બકરા દોવે પાટી હરાજી, પાકડિયા બકરા દોવે રે. હરી દો. દોવે વનવાગડાની વાટે પાટી હરાજી, દોવે વનવાગડાની વાટે રે. હરિયો. શેડ ગામ દોવે પાટી હરાજી, શેડ ગામ દોવે રે. પાકડિયા બકરા દોયા પાટી હરાજી, પાકડિયા બકરા દોયા રે. અરે વાહ, કેવો ચમત્કાર કહેવાય. કારણ કે આ તો મારા પાકડિયા બકરા હતા, આજે એમણે દૂધ આપ્યું, તો મહાત્મા કોઈ સાધારણ પુરુષ ન કહેવાય. તો લાવ પેલા એમણે દૂધડા પાવ અને પૂછો કે આપ કોણ છો. અરે મહાત્મા, લો દૂધડા પીવો. અરે હરજી, અરે મહાત્મા, હવે તમે પીવો, આજે તો પેટ ભરીને પીધા છે. અરે